પ્રતીક્ષા તમારી સાથે વિથ અ સ્પેશિયલ પોડકાસ્ટ જ્યાં આપણે વાત કરવાના છીએ એજ્યુકેશનની, પણ ઓનલી માર્ક્સની નહીં, ફ્યુચરની પણ. આજનો સ્ટુડન્ટ એઆઈ, ટેકનોલોજી, ઇનોવેશન અને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝની દુનિયામાં પોતાનું કરિયર બિલ્ડ કરવા માંગે છે. અને પેરેન્ટ્સ પણ એવી યુનિવર્સિટી શોધે છે જે ખાલી માર્ક્સ નહીં પણ વેલ્યુ, સ્કિલ અને કોન્ફિડન્સ પર કામ કરે. એવી જ એક ઇન્સ્ટિટ્યૂટ છે સાર્વજનિક યુનિવર્સિટી. 114 વર્ષથી સમૃદ્ધ લેગેસી સાથે પણ વિઝન કમ્પ્લીટલી ફ્યુચર રેડી. સો આ યુનિવર્સિટી વિશે વધારે જાણકારી માટે મળવા જઈ રહ્યા છે એવા જ આ યુનિવર્સિટીના 3 ઇમ્પોર્ટન્ટ પિલર્સને. Hello, I'm Professor Percy Engineer, the first Provost of Sarvajanik University and Dean Faculty of Architecture, Design, Planning and Technology. Hello, I am Professor Karan Pandya, Provost of Sarvajanik University. Hi, I am Dr. J.S. Desai. I am Dean Academics at Sarvajanik University and Principal, BRCM College of Business Administration. સાર્વજનિક યુનિવર્સિટી આ નામથી કોઈ અજાણતો નથી, પણ આજે એના કામ વિશે અહીંયા ઘણી બધી વાતો થવાની છે. સર, વેલકમ ટુ પોડકાસ્ટ ઓફ માય એફએમ એન્ડ સાર્વજનિક યુનિવર્સિટી. આજે હું તમારાથી ઘણું બધું જાણવાની છું. મારા અને સુરત શહેરના, હું તો કહીશ સાઉથ ગુજરાત અને ગુજરાતના જેટલા પણ પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને પ્રશ્નો છે એ બધાના આજે હું અહીંયાથી જવાબ મેળવવા માટે આવી છું. સૌથી પહેલો પ્રશ્ન કે સાર્વજનિક યુનિવર્સિટી 114 વર્ષથી આ નામ સુરત શહેરમાં, સાઉથ ગુજરાતમાં ગુંજે છે, પણ ઘણી બધી યુનિવર્સિટીઝ છે, ત્યારબાદ પણ ઘણી બધી આવી છે. તો આપણી જે આ સાર્વજનિક યુનિવર્સિટી છે એ કઈ રીતે બીજી યુનિવર્સિટીઝ કરતાં અલગ તરી આવે છે? સૌથી પહેલાં તો એક બાબતનું ક્લેરિફિકેશન જરૂરી છે. સાર્વજનિક યુનિવર્સિટી એ 5 વર્ષ જૂની યુનિવર્સિટી છે, પરંતુ સાર્વજનિક યુનિવર્સિટીની સ્પોન્સરિંગ બોડી જે છે તેની 114 વર્ષની લેગસી છે. સાર્વજનિક યુનિવર્સિટી એ ઘણી બધી યુનિવર્સિટી કરતાં અલગ પડે છે. સૌથી પહેલાં આપણે એ સમજીએ, ટૂંકમાં જો સમજવું હોય તો આપણા ભારત દેશમાં સેન્ટ્રલ યુનિવર્સિટી હોય છે, ડીમ્ડ યુનિવર્સિટી હોય છે, પબ્લિક યુનિવર્સિટી હોય છે અને સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી હોય છે. તો સાર્વજનિક યુનિવર્સિટી એ ગુજરાત રાજ્યના પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ દ્વારા સ્થાપિત પ્રાઇવેટ યુનિવર્સિટી છે. ઓલરાઈટ. જયેશ સર, હું તમને પૂછવા માંગીશ કે આજના સ્ટુડન્ટ્સ ખાલી એક ક્લાસરૂમ પૂરતા સીમિત નથી. એઆઈ છે, ડિજિટલ યુગ છે, તો કઈ રીતે આપણી યુનિવર્સિટી આ જે સ્ટુડન્ટ્સ છે એમને ફ્યુચર રેડી કરી રહ્યા છે? સાર્વજનિક યુનિવર્સિટીમાં અમે સ્ટુડન્ટને ફ્યુચર રેડી કરવા માટે ખૂબ ચિંતન કરીએ છીએ. સતત ચિંતન થતું હોય છે. અમને ગાઈડ કરવા માટે નેશનલ પોલિસીઝ પણ છે. દાખલા તરીકે તમે સાંભળ્યું હશે ન્યૂ એજ્યુકેશન પોલિસી, જે મલ્ટીડિસિપ્લિનારિટી પર ફોકસ કરે છે. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અમે આખું સિલેબસ સ્ટ્રક્ચર બનાવીએ છીએ. તમે સાચી જ વાત કરી કે એઆઈ અને ડિજિટલનો યુગ છે. અમે લગભગ 6 મહિના પહેલાં જ પ્રોફેસરે કીધું કે આપણે સાર્વજનિકને એઆઈ એનેબલ્ડ પહેલી યુનિવર્સિટી બનાવવી છે. ત્યારથી અમે ફેઝ વાઇઝ એઆઈ ઇમ્પ્લિમેન્ટેશન માટે ખૂબ મોટો કાર્યક્રમ બનાવ્યો છે. અત્યારે અમારા એક વિદ્યાર્થી એઆઈ વિશે શીખે છે. એ એન્જિનિયરિંગના હોય કે આર્ટ્સના વિદ્યાર્થી હોય, અમે એમને એઆઈનું એજ્યુકેશન આપીએ છીએ. એ ઉપરાંત આજે જો તમે જુઓ તો શિક્ષણમાં, હાયર એજ્યુકેશનમાં એક બાજુ નોલેજ છે અને બીજી બાજુ સ્કિલની વાત થતી હોય છે. તો અમે એપ્રોપ્રિએટ બેલેન્સ રાખીને બંને જ આપીએ છીએ. ઘણી બધી ચર્ચાઓ થાય છે કે હવે નોલેજની જરૂર નથી અથવા સ્કિલની જ જરૂર છે અથવા સ્કિલની જરૂર નથી. વોટ વી હેવ સીન ઇઝ કે હાયર એજ્યુકેશન સાથે અને જો ફ્યુચરને જો એડ્રેસ કરવું હોય તો વિદ્યાર્થીમાં વિઝડમ હોવું ખૂબ જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ સામે આવેલા ટાસ્કને પૂરું કરવા માટે સ્કિલની બહુ જરૂર છે. તો અમારા એક પ્રોગ્રામ, મેં તમને કીધું તેમ, અમારી પાસે ડિઝાઇન એન્ડ પ્લાનિંગના કોર્સિસ છે, ટેકનોલોજીના છે, પ્યોર સાયન્સના છે, મેનેજમેન્ટના કોર્સિસ છે કે આર્ટ્સના કોર્સિસ છે. પણ દરેક પ્રોગ્રામમાં અમે એ રીતે ધ્યાન રાખ્યું છે કે દરેક વિદ્યાર્થીને મલ્ટીડિસિપ્લિનરી એક્સપોઝર મળે. એ ઉપરાંત દરેક પોતાના વિષયના ડોમેનનું નોલેજ અને થિયરી માટેનું સંપૂર્ણ જ્ઞાન મળે અને સાથે હાઉ ટુ, એ એરિયામાં હાઉ ટુ માટે સફિશિયન્ટ સ્કિલ્સ મળે. તો એ રીતે આખો કરિક્યુલમ ડિઝાઇન થયો છે અને અમે છાતી ઠોકીને કહી શકીએ કે અમારો વિદ્યાર્થી ફ્યુચર રેડી છે અને તુરંત એ પોતાના કામ કરવા માટે સજ્જ છે. દેટ ઇઝ વન્ડરફુલ. એટલે જ કહેવાય છે કે આ યુનિવર્સિટી આપણા માટે એક વરદાન છે. પરસી સર, તમને પૂછવા માંગીશ કે ઇનોવેશન હોય, એન્ટરપ્રેન્યોરશિપ હોય,
હવેના જે સ્ટાર્ટઅપ આઈડિયાઝ જુઓ, એટલા બધા ઇનોવેશન સાથે જે વિચારો છે, યંગસ્ટર્સ આગળ આવી રહ્યા છે, તો એ બધા વિચારોને કઈ રીતે આપણી યુનિવર્સિટી વાચા આપે છે, કઈ રીતે એમને એન્કરેજ કરે છે ટુ હેવ ગ્રેટ આઈડિયાઝ એન્ડ ટુ એક્ઝિક્યુટ દેટ? કોઈ બી યુનિવર્સિટી ખરેખર જો આગળ જવા માંગતી હોય તો સૌથી પહેલાં એને સમજવાની જરૂર છે કે આ સેન્ચુરી આઈડિયાઝની છે. એટલે પહેલાં તો પોતે સારા સારા આઈડિયાઝ ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ અને પછી વિદ્યાર્થીઓમાં સારા સારા આઈડિયાઝ કેવી રીતે પ્રમોટ કરી શકાય તેના તરફ કામ કરવું જોઈએ. એટલે જયેશભાઈ જે રીતે વાત કરી કરિક્યુલમની, તો હું તમને કહું કે યુનિવર્સિટીનું સૌથી મેજર કોન્ટ્રીબ્યુશન અગર કોઈ સોસાયટીમાં હોય તો એક સારું યુનિવર્સલી ગ્લોબલ કરિક્યુલમ એડોપ્ટ કરવાનું હોય છે. એટલે જેમ જયેશભાઈ વાત કરી કે અમારા કરિક્યુલમમાં અમે એક વસ્તુ ખાસ એન્શ્યોર કરી છે કે કોઈ બી ડોમેનનો વિદ્યાર્થી હોય એ મલ્ટીડિસિપ્લિનરી ડોમેનમાં ભણે તો જ એ બજારમાં ચાલવાનો છે, તો જ આ માર્કેટમાં ચાલવાનું છે, ને તો જ આ દુનિયાની ટેકનોલોજીકલ કોમ્પ્લેક્સિટીઝ બોલો કે સોશિયલ કોમ્પ્લેક્સિટીઝ બોલો કે ઇકોનોમિકલ કોમ્પ્લેક્સિટીઝ બોલો, તેને ટેકલ કરી શકશે. એટલે યુનિવર્સિટીએ જે કરિક્યુલમ ફ્રેમવર્ક અમે તૈયાર કર્યું છે ને એ બહુ અમેઝિંગ તૈયાર કર્યું છે. દેટ ઇઝ નંબર 1. નંબર 2, ગ્લોબલ માર્કેટ તમારે સુધી પહોંચાડવું હોય તમારા વિદ્યાર્થીને, તો પછી તમારે પહેલાં શરૂઆત તમારી યુનિવર્સિટીના અભ્યાસક્રમ દરમિયાન જ ગ્લોબલ યુનિવર્સિટી સાથેના કનેક્શન એસ્ટાબ્લિશ કરવા જોઈએ. એટલે સાર્વજનિક યુનિવર્સિટી હું તમને કહી શકું કે અત્યારે સમજો કે ફોર એક્ઝામ્પલ યુરોપિયન યુનિયનનું એક ઇરાઝમસ રિસર્ચ વિંગ છે, તો આખા હિન્દુસ્તાનભરમાં વી આર ધ ઓનલી યુનિવર્સિટી જે ઇરાઝમસનું રિસર્ચ પ્રોજેક્ટ કરી રહી છે અને એમાં કોઓર્ડિનેટર છે. એટલે યુરોપિયન યુનિવર્સિટીઝ અમારી પાર્ટનર છે, કોઓર્ડિનેટર નથી ને અમે કોઓર્ડિનેટ કરી રહ્યા છે. તો આ રીતે વિદ્યાર્થી અને શિક્ષક બેઉને ગ્લોબલ રિસર્ચનો એક પરિચય અને એક્સપોઝર આપવાનો જે પ્રયાસ શરૂઆતથી થાય છે, નેચરલી એ તૈયાર થવાનો જ છે વિદ્યાર્થી. જ્યારે તૈયાર થઈને બહાર કે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળશે તો એનું દાયરો ફક્ત ગુજરાત કે સાઉથ ગુજરાત નહીં રહેશે, ગ્લોબલ રહેશે. દેટ ઇઝ નંબર 1. નંબર 2, ઇનોવેશન અને રિસર્ચ પર એટલું બધું ફોકસ છે કે એના માટેની બી સ્પેશિયલ સ્કોલરશિપ યુનિવર્સિટી ઓફર કરે છે, એના માટે બી સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સ ઓફર કરે છે, એના માટે બી ગુજરાત સરકાર અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે બી ઇનોવેશન હબની મેમ્બરશિપ છે તે મેમ્બરશિપ લીધી છે અને દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ બીટ કરે છે આ ઇનોવેશન હબમાં. અને તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એ ઇનોવેશન હબમાં જે બીડ કરીએ છીએ એમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ સાર્વજનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીનો નંબર 1 કે નંબર 2 આવે છે અને લાખો રૂપિયાની રિસર્ચ ગ્રાન્ટ સરકાર પાસેથી મેળવે છે. એટલે આ એક સેતુ યુનિવર્સિટી બની છે વિદ્યાર્થી અને સ્કિલ ઇન્ડિયા જે તરફ આપણે જઈ રહ્યા છે તે તરફ જવાનું જે એક અલ્ટિમેટ ટાર્ગેટ છે તેના વચ્ચે યુનિવર્સિટી એક સેતુનું કામ કરી રહી છું. એટલે એવું કહી શકાય કે ભલે 5 જ વર્ષ જૂની યુનિવર્સિટી છે, પરંતુ વિદ્યાર્થીને રિસર્ચ અને ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપમાં ખૂબ જ મોટિવેટ થાય એવું આખું એક વાતાવરણ ડેવલપ કર્યું. દેટ ઇઝ વન્ડરફુલ. સર, બહુ જ સરસ તમે વાત કરી કે સ્કિલ અને આઈડિયાને પણ એક રીતે બૂસ્ટ મળવું બહુ જરૂરી છે, જે અહીંયા બહુ સારી રીતે કામ થાય છે કે કોઈ આઈડિયા પૈસાના વાંકે કે કોઈ બાળક પૈસાના વાંકે પાછું નહીં પડે અને પોતાની જાતને પ્રૂવ કરીને આગળ વધે છે. કિરણ સર, તમને પૂછવા માંગીશ કે સર, આજના પેરેન્ટ્સ છે એ એવી ઇન્સ્ટિટ્યુશન શોધે છે કે જ્યાં ભણતર તો ખરું જ પણ એના સર્વાંગી વિકાસ પર, સ્કિલ પર અને એના જીવનના ઘડતર પર પણ કામ થાય. બિકોઝ આજે આપણે જોઈએ છીએ કે બહુ જલ્દી સ્ટુડન્ટ છે એ હારી જાય છે, નાસીપાસ થાય છે. તો એ રીતે ઓવરઓલ ડેવલપમેન્ટની વાત કરીએ કે સર્વાંગી વિકાસની વાત કરીએ તો કઈ રીતે આપણી યુનિવર્સિટી આગળ કામ કરે છે? બેન, આપણે આ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. યુનિવર્સિટી પાસે ને શૈક્ષણિક સંસ્થાઓ ઇન જનરલ વિશે પેરેન્ટ્સને અને સમાજને ઘણી બધી અપેક્ષાઓ હોય છે. તો એ અપેક્ષાઓને પહોંચી વળવા માટે યુનિવર્સિટી એ ઘણા બધા આયામો હાથ ધરેલા છે. સર્વાંગી વિકાસમાં કોઈ પણ વિદ્યાર્થીનો તમામ ક્ષેત્રે વિકાસનો સમાવેશ કરવાનો હોય છે. તો એના માટે અમારે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, કો કરિક્યુલર એક્ટિવિટી, NSS, NCC, સ્પોર્ટ્સ વગેરે જેવા કાર્યક્રમો અમે રાખેલા છે, વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે. એ ઉપરાંત IDPT જેવી સંસ્થા જે છે એ અમારે ભારતમાં એક શ્રેષ્ઠ આર્કિટેક્ચર એજ્યુકેશન આપતી સંસ્થા છે. તેમને અને બીજા પ્રોગ્રામમાં અમે એ ગ્લોબલ ઇલેક્ટિવ્સ દાખલ કર્યા છે. એ ગ્લોબલ ઇલેક્ટિવ થકી વિદ્યાર્થીઓ
એમને જેમાં રસ હોય તેમાં, દાખલા તરીકે કોઈને સ્વિમિંગમાં રસ હોય કે કોઈને નેચર સાથે સાપ પકડવામાં રસ હોય કે એની જાણકારી મેળવવામાં રસ હોય, હર્બ્સ વિશે જાણવું હોય, મેડિસિન વિશે જાણવું હોય, તેવા તમામ પ્રકારના જે અભ્યાસક્રમો જે છે એવા અમે દાખલ કર્યા છે. તો મને ચોક્કસ ખાતરી છે કે વિદ્યાર્થીઓ ઇન્ટરડિસિપ્લિનરી સ્ટડી થકી અને આવી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી થકી એ જ્ઞાન મેળવી શકે છે. સર બહુ સરસ વાત કરી કે જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં એની પાસે અહીંયા વધારે ડીપ ડાઈવ કરવાનો એની પાસે સ્કોપ છે આપણી યુનિવર્સિટીમાં. જયેશ સર, તમને પૂછવા માંગીશ કે લર્નિંગ સર સેડ સો વેલ કે ક્લાસની અંદર સીમિત નથી. સો હવે અગર માની લો કોઈ સ્ટુડન્ટ્સ છે જેને બહારની ઓપોર્ચ્યુનિટીઝ શોધી રહ્યા છે, બહારનું લર્નિંગ શોધી રહ્યા છે, તો કઈ રીતે આટલા જ કેમ્પસમાં એ લોકોને બધી ઓપોર્ચ્યુનિટી મળે એ વી મેક શ્યોર. બેન, અત્યારે જે વાત થઈ, મેં આગળ વાત કરી એ પ્રમાણે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી એન્ટર થઈ, એ ખૂબ સરસ પોલિસી ફ્રેમ થઈ છે કે જેમાં તમે મલ્ટીડિસિપ્લિનારિટી અને હોલિસ્ટિક એજ્યુકેશનનો સુપક સમન્વય કરી શકો. કિરણ સર અને પરસી સરે પણ વાત કરી કે અમે એવી રીતે પ્લાન કર્યું છે કે વિદ્યાર્થીને ક્લાસરૂમ તો છે જ અમારા માટે ખૂબ અગત્યનો છે, પણ ક્લાસરૂમથી પણ પર જઈને શીખવું હોય તો વિવિધ લેવલ પર અમે પ્રયત્ન કર્યા છે. જેવી રીતે સરે કીધું કે વી હેવ સીન કે અલગ અલગ વિદ્યાર્થીને અલગ પ્રકારના શોખ હોઈ શકે, સ્કિલ હોઈ શકે, એ જ રીતે એસ્પિરેશન્સ હોઈ શકે. તો એ બધાને ધ્યાનમાં રાખીને અમે એટલા બધા લેયર્સની એક્ટિવિટીઝ આઈડેન્ટિફાઈ કરી છે અને કોમ્પિટિશન્સ પણ આઈડેન્ટિફાઈ કરી છે કે દરેક વિદ્યાર્થીને પોતાને ગમતી વસ્તુ મળી રહે. દાખલા તરીકે અત્યારે જ વાત થઈ, અમારે ત્યાં એન્ટરપ્રિન્યોરશિપ અને SSIP સેલ છે, કોઈકને ઇનોવેશન્સ પર કામ કરવું હોય. એનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ અમારી પાસે પરફોર્મિંગ આર્ટ્સ છે, અમારી પાસે ફાઇન આર્ટ્સ છે, અમારી પાસે લિબરલ આર્ટ્સ છે, અમારી પાસે મેનેજમેન્ટ છે. આ બધામાંથી અને અમારી પાસે એપ્લાઇડ સાયન્સ છે. તો વિવિધ એરિયામાંથી જેને જે વસ્તુ શીખવી હોય એ પોતાના કોર ડોમેન સિવાય શીખી શકે. એ ઉપરાંત તમે પેલું કીધું કે ક્લાસરૂમની બહાર શું, તો આ જ બધા એરિયામાં અમે વિવિધ પ્રકારની કોમ્પિટિશન્સ કરીએ છીએ. આ ઉપરાંત અમારે ત્યાં સ્પોર્ટ્સ પર પ્રાધાન્ય આપીએ છીએ અને તમે જો સાંભળ્યું હોય તો કલ્યાણી સક્સેના કરીને ઇન્ટરનેશનલ સ્વિમર અમારે ત્યાંથી પાકી, અત્યારે એક નેશનલ લેવલનો અને વર્લ્ડ લેવલનો શૂટર્સ અમારી પાસે છે. એટલે અમારા ફિઝિકલ એજ્યુકેશનના ટીચર્સ પણ સતત હંટમાં હોય છે કે કયા વિદ્યાર્થીને શું મળી શકે. અમારે ત્યાં એ જ રીતે પબ્લિક સ્પીકિંગ માટે સતત કોમ્પિટિશનો ચાલે છે. તમે સાંભળ્યું હશે MUN મોડલ યુનાઇટેડ નેશન્સ, એ પ્રકારના પ્રોગ્રામો થાય છે. અમારે ત્યાં કલ્ચરલ માટે એકદમ એક્સ્ટ્રીમ કક્ષાની કોમ્પિટિશન્સ અને શોકેસ થતા હોય છે. તો એટલે વેરાયટી ઓફ ઇટ. એ ઉપરાંત એકેડેમિકલી સારી કોમ્પિટિશન્સ પણ ખૂબ બધી અવેલેબલ છે. અત્યારે જ પ્રોફેસરે મને મેલ કર્યો છે કે સસ્ટેનેબિલિટી, તમને કદાચ ખબર હોય તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, એની હૈદરાબાદની એક એજન્સી એટલે યુનાઇટેડ નેશન્સની જ એક બોડીએ અમને મોકલ્યું છે કે તમારે એ કરવું હોય તો આટલી 20 એક્ટિવિટીઝ કરો તો શું. એટલે ઇન્ટરનેશનલ કાઇન્ડ ઓફ કોમ્પિટિશન્સ થઈ શકે. અમે સ્કેટ અને અમારી મેનેજમેન્ટ કોલેજીસ હેકાથોન ઘણા બધા યોજે છે. તો એટલે નેમ ક્વોલિટી એન્ડ ઓર એસ્પિરેશન અને એને એડ્રેસ કરવા માટે અમે ઇવેન્ટ્સ, કોમ્પિટિશન્સ કરીએ છીએ. તો એનાથી વિદ્યાર્થીને પોતાના રસના એરિયામાં જઈને પણ કામ મળે. એટલે ઇટ ઇઝ નોટ જસ્ટ 1 or 2. ઘણા લોકો હોલિસ્ટિક કહે તો માત્ર એન્ટરટેઇનમેન્ટ અને એની આસપાસ ફરતા હોય છે, જ્યારે અમારે ત્યાં ફોકસ રાખવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને શું એસ્પાયર થઈ શકતું હોય. રિસર્ચ માટે એસ્પિરેશન હોય એના માટે રિસર્ચની કોમ્પિટિશન્સ થાય, જેને ડિઝાઇન એન્ડ પ્લાનિંગ તો એને મોડેલ્સ ક્રિએશન માટેની કોમ્પિટિશન થાય, પબ્લિક સ્પીકિંગ માટે એ પ્રકારના લેવલના પ્રોગ્રામો થાય. એટલે ઈચ વન હેઝ વન ઓપોર્ચ્યુનિટી વિચ દે કેન ટેક એન્ડ દેટ્સ હાઉ વી બિલ્ડ આવર કરિયર્સ ઓફ આવર સ્ટુડન્ટ. હવે એમાં એક બે વસ્તુ મને એડ કરવાનું ગમશે. અમે સાયમલ્ટેનિયસ 2 કોર્સ કરી શકે એનું પણ પ્રાવધાન કર્યું છે. ધારો કે આર્કિટેક્ચરની સાથે પરફોર્મિંગ આર્ટ્સનો કોઈ ડાન્સ, મ્યુઝિક કે ગાવાનું કંઈ કરવું હોય તો એના પર સર્ટિફિકેટ કોર્સ ને ડિગ્રી કોર્સ સાયમલ્ટેનિયસલી કરી શકે. એ ઉપરાંત જે અમારી એક યુનિક એ છે કે અહીંયા જે વિઝ્યુઅલી ચેલેન્જ વિદ્યાર્થીઓ છે એને પણ અમે પ્રવેશ આપીએ છીએ.
એટલે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની જે વાત છે કે એટલે ખાલી પુસ્તકીય એ નહીં, પણ અમે એમના માટે તમામ સુવિધાઓ ઊભી કરીને વિઝ્યુઅલી ચેલેન્જ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપીને એમને આગળ લઈ જઈએ છે. એટલે એ રીતે આપણી યુનિવર્સિટી બીજા કરતાં યુનિક છે. અને સૌથી સારામાં સારી વાત એ છે કે આ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, રેસિડેન્શિયલ યુનિવર્સિટી છે, અને પોતાના અભ્યાસક્રમો ઘડી શકે છે. એટલે કોઈપણ સમયે કોઈપણ અભ્યાસક્રમ દાખલ કરવો હોય તો કોઈપણ સમય વિતાવ્યા સિવાય, એટલે જે કોઈપણ આવિષ્કાર થયા હોય નવા અને તેને અભ્યાસક્રમમાં દાખલ કરવા હોય તો એ અમે ત્વરિત દાખલ કરી શકીએ છીએ. બીજી સારી વાત એ છે કે અમારી યુનિવર્સિટી ક્વોલિટી એજ્યુકેશનમાં માને છે, અને જે ક્વોલિટી એજ્યુકેશનના જે બેન્ચમાર્ક હોય, સ્ટાન્ડર્ડ્સ હોય, તેને અમે ટ્રુ સ્પિરિટમાં એને ફોલો કરીએ છીએ. સર આઈ એમ ફિલિંગ જેલસ અત્યારે જે લોકો આ યુનિવર્સિટી સાથે ઓલરેડી ભણી રહ્યા છે અને ફ્યુચરમાં આવવાના છે, બિકોઝ અમારી પાસે અમારા વખતે કદાચ આ યુનિવર્સિટીએ થોડું વહેલું કરવાનું હતું, કારણ કે ગ્રેટ ઓપોર્ચ્યુનિટીઝ છે અને કેટલી સરસ તમારે ત્યાંથી વ્યવસ્થા કરી આપવામાં આવી છે કે દરેકને પોતાના ઇન્ટરેસ્ટને અને જે કરવું છે એ એકી સાથે સાયમલ્ટેનિયસલી કરી શકે છે. અમે આ વર્ષથી વિદ્યાર્થીઓને રિસોર્સિસ જે છે એ બધા રિમોટેડલી અમે એમને એક્સેસ કરાવીશું. એટલે એનો અર્થ એમ કે વિદ્યાર્થી ઘરે બેઠા પણ પોતાના લેપટોપમાં કે આઈપેડમાં જે યુનિવર્સિટીએ રિસોર્સિસ સબસ્ક્રાઇબ કરેલા છે તો તેને એટલે અમારી ફેકલ્ટી, ટીચર્સ અને વિદ્યાર્થીઓ ઘરે બેઠા એ રિસોર્સિસને એક્સેસ કરી શકે. અને એ યુનિક છે. એટલે મારી જાણકારી પ્રમાણે ભાગ્યે જ કોઈક યુનિવર્સિટી ગુજરાતની અંદર એ રિમોટ એક્સેસ આપે છે. ધેટ્સ ટ્રુ. અને એટલે ટેકનોલોજી સાથે બેસ્ટ યુઝ કરીને કદમથી કદમ મેળવવાની કોશિશ છે. સર, સાર્વજનિક યુનિવર્સિટી એઝ આઈ સેડ કે સાર્વજનિક એજ્યુકેશન સાથે 114 વર્ષનો સુરતનો, સાઉથ ગુજરાતનો નાતો છે, તો બહુ સ્ટ્રોંગલી એના રૂટ્સ પોરવાયા છે આપણા સુરત, સાઉથ ગુજરાત સાથે. તો સર, કઈ રીતે આપણું આજે તમારું જે કંઈ દીર્ઘદ્રષ્ટિથી આ મિશન ચાલી રહ્યું છે, આ યુનિવર્સિટીને લઈને જે કંઈ તમે પ્લાનિંગ કરી રહ્યા છો, કેવી રીતે એ આપણી સોસાયટીમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે, અને કેવી રીતે બીજા જે અહીંયા સ્ટડી કરી રહ્યા છે એ બચ્ચાઓને ઓપોર્ચ્યુનિટીઝ આવનારા સમયમાં મળશે? તમે અમારું જેને કહેવાય સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સની વાતો કરી, રાઈટ? તો હું તમને કહું કે અમે જે 114 વર્ષથી અમારી સાર્વજનિક એડ્યુકેશન સોસાયટી જે એડ્યુકેશનના ફિલ્ડમાં છે, તો જે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે તેનો જન્મ બી સાર્વજનિક એડ્યુકેશન સોસાયટીમાં થયો. ત્યારે યુનિવર્સિટી નહોતી, તો એનો જન્મ પણ અમારા જ કેમ્પસમાં થયો. અહીંયા 12 વર્ષ સુધી એ યુનિવર્સિટી અમારા કેમ્પસમાં જ ચાલી, અને એનું પ્રપોઝલ પણ અમે જ ગુજરાત સરકારને ત્યારે પ્રપોઝ કરેલું કે સાઉથ ગુજરાતમાં એક યુનિવર્સિટી હોવી જોઈએ, અને એનો એમના પ્રથમ વાઇસ ચાન્સલર એ બી અમારા જ સ્કૂલના પ્રિન્સિપલ હતા CC શાહ સાહેબ. એટલે વીર નર્મદના જે વાઇસ ચાન્સલર, પ્રથમ વાઇસ ચાન્સલર એ બી અમારા જ સંસ્થાના એક એક્સ કર્મચારી હતા. એટલે આ તો શરૂઆત થઈ. બીજી વાત કરું તો ગુજરાતના પહેલા ચીફ મિનિસ્ટર હિતેન્દ્રભાઈ પટેલ, એ પણ અમારા હિતેન્દ્ર દેસાઈ, એ પણ અમારા જ અલમનાય છે. આપણા જસ્ટિસ અહેમદી એ બી અમારા જ અલમનાય છે. ઈલા ભટ્ટ એ બી અમારા જ અલમનાય છે. સો ઇફ યુ સી કે નેશનલ લેવલ પર, અને હવે તો ગ્લોબલ લેવલની વાત કરું કે હુઝ હુની વાતો કરીએ તો એ સાર્વજનિક એડ્યુકેશન સોસાયટીના અલમનાય છે. એટલે એવું કહી શકાય કે ભલે અમે સાઉથ ગુજરાતમાં ઓપરેટ કરીએ છીએ, પરંતુ એની ઇન્ફ્લુઅન્સ ખાલી આ 5 વર્ષથી નહીં, પરંતુ એની ઇન્ફ્લુઅન્સ છેલ્લા 114 વર્ષથી વિશ્વ સુધી ફેલાવી જ છે. હવે તમે જો યુનિવર્સિટીનો પ્રશ્ન કરશો તો એમાં આ મર્મ જ્યારે અમે યુનિવર્સિટીનો લોગો બનાવતા હતા ને ત્યારે બી અમારા મગજમાં હતો. તમે જે આ S અને U નો જે શેપ જોવો છો, એ સુરતમાં તાપી નદીનું તમે ગૂગલ ઇમેજ લેશો ને તો ગૂગલ ઇમેજમાં તાપી આ રીતનો શેપ લે છે. એટલે અમે ખાલી તાપી પર આલ્ફાબેટ લખ્યા તો S અને U જ બન્યો. એટલે કુદરતે પણ સુરતને સાર્વજનિક એડ્યુકેશન સોસાયટી આપી, સાર્વજનિક યુનિવર્સિટી આપીને તાપીનો બી એ જ શેપ આપ્યો. એમાં જે 8 કલર્સ છે તે બી અમારી 8 ફેકલ્ટીના કલર્સ છે. અને જે સર્કલ છે ને તે સાઉથ ગુજરાતનું અમારું જેને કહેવાય કે સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ છે. અને એમાં અમારો S નો અને U નો હાથ બહાર જઈ રહ્યો છે. એ અમે એવું કહેવા માંગીએ છીએ કે હવે અમારું સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ એ સીમિત નથી, આ સર્કલને બિયોન્ડ જઈ રહ્યું છે. એટલે ઇવન અમારા થોટ પ્રોસેસ બનાવતી વખતના થોટ પ્રોસેસમાં બી ઇમ્પેક્ટ ઓફ ઇન્ફ્લુઅન્સ સાઉથ ગુજરાત કદાપી રહ્યો જ નથી. હવે ખાલી
આને એક એમ કહેવાય કે ભાઈ આપણે ગુજરાતી ભાષામાં કહેવાય કે બહુ ફંડા મારે છે, તો અમે આ ફંડા મારીને અટકી નહોતા જવા માંગતા. એટલે મેં તમને કીધું તેમ પછી એ જ આસ્પેક્ટને કરિક્યુલમમાં લીધો, એ જ આસ્પેક્ટને ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સમાં લીધો. એટલે વિદ્યાર્થીને કેવી રીતે ગ્લોબલ એડ્યુકેશન આપી શકાય, ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી આપી શકાય, ગ્લોબલ ઇલેક્ટિવ થ્રુ આપી શકાય, એટલે જેને કહેવાય ને 360 ડિગ્રી એડ્યુકેશન આપવાનો પ્રયાસ કર્યો છે. એટલે રાઇટ ફ્રોમ કરિક્યુલમ, વિઝન અને ઇન્ટેન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારો ઇન્ટેન્ટ શું છે. ઇઝ યોર કેચમેન્ટ એરિયા ખાલી સુરત? તમે ખાલી સુરતના વિદ્યાર્થીઓ પર નભવા માંગો છો કે તમે સાઉથ ગુજરાત? તો અમે સુરત કે સાઉથ ગુજરાતના વિદ્યાર્થીઓ પર નથી નભી રહ્યા, નહીં નભતા હતા, નથી નભી રહ્યા, અને ભવિષ્યમાં તો સેન્ટર ઓફ એક્સેલન્સ બનવા જઈ રહ્યા છે. ભલે 5 જ વર્ષ થયું છે, પણ યુનિવર્સિટીનું અત્યારે ફોકસ સેન્ટર ઓફ એક્સેલન્સ તરફ જઈ રહ્યું છે. એ એટલા માટે કે અમારે પણ 50% અમારી સીટ નેશનલ સીટમાં કન્વર્ટ કરવી છે, અને તો સેન્ટર ઓફ એક્સેલન્સ બનીએ તો જ એ 50% સીટ અમને આખા કન્ટ્રીમાં ઓપન કરી શકાય. એટલે વિઝન 101% આ સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સની બિયોન્ડનું જ છે, અને એનો પૂરતો પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ ચાલી રહ્યો છે. ક્યાં બાત હે, ગૂઝબમ્સ આવી રહ્યા છે. અને હવે જ્યારે પણ હું એસયુનો લોગો જોઈશ, આ તમારી બધી વાતો મને યાદ આવશે. સર, કિરણ સર, તમને પૂછવા માંગીશ કે હાયર એજ્યુકેશન એક ફેમિલી માટે એક બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ માંગી લે છે. વિથ ધીસ ગ્રેટ હ્યુજ કેમ્પસ, આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આટલી ફાઇન ફ્યુચર રેડી ટેકનિક્સથી આપણે બચ્ચાઓને ભણાવીએ છીએ, તો કેવી રીતનો સપોર્ટ આપણા અહીંથી સ્ટુડન્ટ્સને, એ ફેમિલીઝને મળી શકે એમ છે? આપણે જ્યારે કોઈ પણ નિર્ણય લેતા હોય તો આર્થિક બાબતો ખૂબ મહત્ત્વની બને છે. હવે જે રીતે આપણા સમાજમાં આર્થિક અસમાનતા છે, એ રીતે જોઈએ તો મોટાભાગના કુટુંબો જે છે તેમના માટે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણાવવું એક સપનો જેવું લાગે છે. એના આર્થિક ભરણ વધારે હોય છે. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખીને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો અને સાર્વજનિક યુનિવર્સિટીનો એક મોટો ઓબ્જેક્ટિવ એ છે કે વિદ્યાર્થીઓને એફોર્ડેબલ એજ્યુકેશન પૂરું પાડવું. તો એ બાબત ધ્યાનમાં રાખીને જે વિદ્યાર્થીઓ નીડી હોય તેને, એટલે આર્થિક રીતે વીક હોય, ફિઝિકલી ચેલેન્જ હોય, સામાજિક રીતે પછાત હોય, તો એ અને બીજી રીતે ડિસેબલ્ડ હોય, તો એવા વિદ્યાર્થીઓને અને મેરિટ સ્કોલરશિપ પણ અમે આપીએ છીએ. દેટ્સ વન્ડરફુલ. સર, આમ તો સરે કીધું કે બીજા આવનારા 5 વર્ષમાં, 6 વર્ષમાં આપણે યુનિવર્સિટીને કયા લેવલ પર જોઈ રહ્યા છીએ, પણ અત્યારે સર જે લોકો 12થમાં ભણી રહ્યા છે, બસ એ લોકો પણ હવે આ યુનિવર્સિટીમાં આવવા માટે તત્પર હશે. તો એ સ્ટુડન્ટ્સ માટે આપનો શું મેસેજ છે? હું વિદ્યાર્થીઓને ખાસ કરીને જે સાર્વજનિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગે છે તેમને એવી હું ખાતરી આપવા માગું છું કે એમની જે કેવી અપેક્ષાઓ હશે તે અપેક્ષાઓને પૂરી કરવા માટે સાર્વજનિક યુનિવર્સિટી પૂરેપૂરા પ્રયત્નો કરશે. સાર્વજનિક યુનિવર્સિટી છે તે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા નિર્દેશ કરેલ તમામ નિયમોનું પાલન કરે છે. અહીંયા યુનિવર્સિટીના કોઈ વિદ્યાર્થીઓના કોઈ પ્રમાણપત્રો રોકી રાખવામાં નથી આવતા. ફી રિફંડ પણ યુજીસીના નિયમ અનુસાર પરત કરવામાં આવે છે. અને તમામ બાબતો પ્રવેશથી માંડીને પરિણામ બધું જ એકદમ પારદર્શક છે. એટલે આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી કદી નિરાશ નહીં થાય. યુનિવર્સિટી ભલે 5 વર્ષ જૂની છે, પરંતુ યુનિવર્સિટીના જે કોન્સ્ટિટ્યુઅન્ટ યુનિટ છે, જે કોલેજો છે, બધી ઘણી જૂની છે. કેટલીક કોલેજો તો 25 વર્ષ જૂની છે, એનાથી વધારે પણ જૂની છે. તેથી યુનિવર્સિટી ખાલી 5 વર્ષ જૂની છે, બાકી એના કોન્સ્ટિટ્યુઅન્ટ યુનિટ જે છે એ ઘણા જૂના છે. અને મોટાભાગના જે કોન્સ્ટિટ્યુઅન્ટ કોલેજીસ છે તે NIF રેન્કિંગમાં પણ 5 સ્ટાર 4 સ્ટાર મેળવેલે છે. એ બતાવે છે કે સાર્વજનિક યુનિવર્સિટી એ ગુણવત્તાસભર એજ્યુકેશન આપે છે અને આપતું રહેશે એવી મને ખાતરી છે. સર, આવનારા 5 થી 10 વર્ષમાં તમે આ યુનિવર્સિટીને ક્યાં જુઓ છો? પરસી સાહેબે વાત કરી એ પ્રમાણે અમારો ધ્યેય તો ખૂબ ઊંચો છે કે આ સાર્વજનિક યુનિવર્સિટીને એક ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઉપર અમે મૂકીએ. નવા જે કંઈ અભ્યાસક્રમો આવતા હોય, ફોર એક્ઝામ્પલ
ફોરેન્સિક એકાઉન્ટિંગ છે, ફોરેન્સિક જે છે એ ઘણા બધા ક્ષેત્રોમાં હવે આ સાયબર ફ્રોડ થાય છે એ ધ્યાનમાં રાખીને એ ઘણું રેલેવન્ટ બની રહ્યું છે. ડેટા એનાલિટિક્સ પણ બહુ મહત્ત્વનું છે. ત્યાર પછી લાર્જ લેંગ્વેજ મોડેલ્સ જે છે એ પણ ખૂબ મહત્ત્વના છે. અને ઇન્ટરડિસિપ્લિનરી સ્ટડી, દાખલા તરીકે હવે બાયોલોજીનો અભ્યાસ પણ એન્જિનિયરિંગમાં ખૂબ મહત્ત્વનો બની રહ્યો છે. તો અમારી યુનિવર્સિટી પાસે ઇન્ટરડિસિપ્લિનરી અને મલ્ટીડિસિપ્લિનરી અભ્યાસક્રમો શરૂ કરવા માટેની પૂરતા સ્કોપ છે. તો અમને ખાતરી છે કે બીજા કોઈ પણ યુનિવર્સિટી કરતાં અમારી પાસે ફ્લેક્સિબિલિટી વધારે છે અને 5 વર્ષમાં અમે બીજા નવીન અભ્યાસક્રમો સાથે આગળ આવીશું એવી મને ચોક્કસ ખાતરી છે. શ્યોરલી, અને અમને પણ એટલો જ વિશ્વાસ છે અને અપેક્ષાઓ છે. સર, તમને પૂછવા માંગીશ કે અત્યારે 12th સ્ટુડન્ટમાં ભણતા જેટલા બી સ્ટુડન્ટ્સ છે એમને કોઈક એડવાઇસ આપવાનું કહેવામાં આવે તો શું હશે એડવાઇસ? અત્યારે આપણે ખૂબ કેઓટિક વાતાવરણમાં છીએ અને પ્રોબેબલી એક પહેલો સમય એવો હશે કે વી એડ્યુકેટર્સ ડોન્ટ ઓર કેનોટ એક્ઝેક્ટલી પ્રેડિક્ટ કે 10 years ડાઉન ધ લાઇન એક્ઝેક્ટલી કઈ બ્રાન્ચ ઓફ નોલેજ અથવા કઈ સ્કિલની જરૂરિયાત હશે. તો ઓલ યંગ કિડ્સ શુડ લર્ન ટુ ડુ સેલ્ફ લર્નિંગ, કે પોતે અમે અમારું એજ્યુકેશન સિસ્ટમ પણ એવી રીતે ડિઝાઇન કરીએ છીએ કે છોકરાઓ સેલ્ફ લર્નિંગ પણ સાથે સાથે શીખે. તો સેલ્ફ લર્નિંગ એક ખૂબ અગત્યની વસ્તુ છે અને એની સાથે સાથે દે શુડ નો ઓર લર્ન હાઉ ટુ ડુ એની ટાસ્ક ઇન ટીમ. આ 2 ક્વોલિટીઝ જો ડેવલપ કરી શકે તો ખૂબ સરસ. કિરણ સર, અલ્ટિમેટલી તમને પૂછવા માંગીશ, 30 સેકન્ડમાં તમને આજના યુવાનોને કોઈક મેસેજ આપવાનું કહું તો એ શું હશે? દરેક વ્યક્તિ માટે અને યુવાનો માટે ખાસ કરીને આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે. એટલે ગમે તેવા વાતાવરણમાં, સંજોગોમાં ટકી રહેવું ખૂબ જરૂરી છે. તો મારે જો એક વાક્યમાં જો એમને કહેવું હોય, when there is a tough time, tough gets going. ક્યા વાત હે! વન્ડરફુલ, ક્રિસ્પ એન્ડ ક્રિસ્ટલ ક્લિયર મેસેજ તમે આપી દીધો છે. હવે મારી માટે આ બહુ યુનિક એક્સપિરિયન્સ છે કે 3 સર મારી સાથે બેઠા છે. તમને એ પૂછવા માંગીશ કે જ્યારે સ્કૂલ ડેઝ હતા ત્યારે તમારા 3માંથી સૌથી નોટી કોણ હતું? જે પેલું કહેવાય ને લાસ્ટ બેક બેન્ચર્સ હોય અને બહુ તોફાની હોય, એવું કોઈક તમારા 3માંથી? બિંગ નોટી અને બિંગ લાસ્ટ બેન્ચ હા, વોટ બેમાં ફરક છે. ઓકે. હું ફર્સ્ટ બેન્ચ પર જ બેસતો હતો, એટલે લાસ્ટ બેન્ચનો સ્ટુડન્ટ ન હતો પણ નોટી ખરેખર હતો. એટલે મને એમનું તો નથી ખબર કે કોણ નોટી વધારે લેતી છે. હું મારું ચોક્કસ બોલી શકું કે યસ, આઈ વોઝ વેરી મિસ્ચીવિયસ. અને એટલે જ કદાચ આજે આટલો પંક્ચ્યુઅલ બી છું, કારણ કે જ્યારે મિસ્ચીફ કરો ને ત્યારે તમારે એના પરિણામો ભોગવવાના હોય. અને એ પરિણામ ભોગવતા હું ઘણું શીખ્યો કે આ કરી શકાય ને આ નહીં કરી શકાય. મેં મારી લાઈફમાં એક મુદ્દો રાખ્યો છે, હું દરેક વસ્તુ જે મારી ઈચ્છા હોય એ પ્રયત્ન ચોક્કસ કરો. પણ નાનપણમાં એને મિસ્ચીફમાં ખપાવવામાં આવતી, હવે એને મારા વિઝન અને એડવેન્ચરમાં ખપાવવામાં આવે છે. ક્યા વાત! બસ આટલો જ ફરક છે. બાકી એટલે મિસ્ચીવિયસ રહેવું લાઈફમાં એ બહુ અગત્યનું છે. એટલે તમારે ઇન્ટેલિજન્ટ બી હોવાની જરૂર છે, તમે સિન્સિયર બી હોવાનું જરૂર છે, પણ જિંદગીનું આ મિસ્ચીવિયસ એટીટ્યુડ એન્ડ નેચર ખાલી બચપનમાં નહીં, આ ઉંમરે બી અને તે પછી પણ જીવતો રાખવાનું બહુ જરૂરી હોય. ઓલરાઈટ. હું છે ને મિસ્ચીવિયસ નહોતો, પણ મિસ્ચીવિયસ સ્ટુડન્ટ્સ પાસે શીખી લેતો. એટલે હું જાતે અનુભવ લઈને એના પદાર્થ પાઠ નહોતો લેતો, પણ બીજાના અનુભવના પદાર્થ પાઠમાં શીખીને વેરી ગુડ. આગળ વધતો હું. પહેલેથી જ એટલે સ્માર્ટ ટેકનિક યુઝ નો એમાં બી એક સેન્ટેન્સ છે કે યુ હેવ ટુ લર્ન ફ્રોમ ધ મિસ્ટેક્સ ઓફ અધર્સ, બીકોઝ યુ ડોન્ટ લીવ સો લોંગ ટુ મેક ઓલ મિસ્ટેક્સ યોરસેલ્ફ. રાઈટ? એટલે આ બહુ અગત્યનો સેન્ટેન્સ છે. સો ટ્રુ, સો ટ્રુ. એટલે યુથ માટે આ બી જરૂરી છે કે પોતાના મિસ્ટેક્સમાંથી શીખો અને બીજાના મિસ્ટેક્સમાંથી બી શીખો. તમે મિસ્ટેક નહીં કરી બેસો એ ઇમ્પોર્ટન્ટ છે. યસ સર. હું મિસ્ચીવિયસ નહોતો પણ શીખતો હતો ચોક્કસ. પણ આમાં અત્યારે નોટી છે બંને ભેગા થઈ જાય તો. હવે ભેગા હોય તારે એકલા તન. દેટ્સ વન્ડરફુલ. અને કોલેજ લાઈફની વાત કરીએ તો કોલેજ લાઈફમાં એવું થાય કે નવું એક તો સ્કૂલના બંધનમાંથી તમે કોલેજ કેમ્પસમાં આવ્યા છો, એટલે થોડુંક તો આપણું બોલિવૂડે પણ કોલેજ કેમ્પસને બહુ વધારે પડતું ઇન્ટરેસ્ટિંગ બતાવ્યું છે. અને હજી પણ એવું હોય, એટલે લોકો વધારે પડતા કદાચ માર્ક્સ સારા આવતા હોય પણ કોલેજ કેમ્પસની હવા એવી લાગે કે તમારું બધો ગ્રાફ છે એ ડિસ્ટર્બ થઈ જાય. સો કોલેજના સ્ટુડન્ટ્સ અને જે સૌથી પહેલી વખત જે કોલેજમાં પગલું મૂકે છે એમને તમારા એન્ડથી હું 3 વર્ડ્સમાં એડવાઇસ કહીશ તો શું હશે?
હું જ્યારે કોલેજમાં ગયો ને ત્યારે પેલો 20 મુદ્દાનો કાર્યક્રમ આવતો હતો, ઇન્દિરા ગાંધીએ મૂકેલો હતો, અને એ સ્ટેટમેન્ટ મારે બધા યુથને કહેવું છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે તમે ભલે કોલેજમાં આવો, ભલે કદાચ તમારા પેરેન્ટ્સ પાસે બહુ પૈસા હોય, ભલે તમે દુનિયા ફરેલા હો, ભલે તમે સોશિયલ મીડિયામાં કે ગમે ત્યારે એક્સપોઝર લીધું હોય, પરંતુ જો આગળ વધવું હોય તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે જો મહેનત નહીં કરશો તો કશે નહીં પહોંચશો. શેખ ચલ્લીના વિચારોમાં જ મહેનત વગર આગળ જવાય, ખરી જિંદગીમાં મહેનત વગર આગળ ના જવાય. સો ટ્રુ. યસ સર. હું પરસિદ સાહેબની વાતને અનુમોદન આપું છું. એટલે કોલેજ કાળની વાત કરી એટલે હું એને ધ્યાનમાં રાખીને વાત કરીશ. પૈસા મેળવવા માટે ટૂંકા રસ્તા છે, જ્ઞાન મેળવવા માટે કોઈ ટૂંકો રસ્તો નથી. ક્યા વાત હે. વાવ, યસ સર. પરફેક્ટ. અમારા વિરાટ કોહલી અને રોહિત શર્મા પછી મારે બોલવાનું છે. પરંતુ એટલે વિદ્યાર્થીઓને જો મેસેજ આપવાનો હોય તો એ જ છે કે આ એક રાઈટ સમય છે. સ્કૂલ એજ્યુકેશન એ ફોર્મેટિવ એજ હોય છે. કોલેજ ટાઈમ એ જ લાઈફના પર્સપેક્ટિવ બિલ્ડ કરવાનો સમય છે. એટલે વિવિધ પ્રયત્નો, જેવી રીતે મેં તમને કીધું, સાર્વજનિક યુનિવર્સિટી ખૂબ બધા ઓપ્શન આપે છે. એટલે જુદા જુદા પ્રયોગો એક્સપ્લોર કરીને તમારું કોલિંગ શોધી કાઢો. બીજું કંઈ નહીં કરી શકો તો પણ તમે 4 વર્ષમાં અહીંયા તમારું એક કોલિંગ શોધી કાઢો તો પણ ખૂબ પ્રગતિ કરશો. ક્યા વાત. પરફેક્ટ. લાસ્ટલી અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ માહોલમાં એવું છે કે થોડાક એક્સપેક્ટેડ માર્ક્સ નહીં મળ્યા એટલે બહુ ડિસ્ટર્બ થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય, નાના નાના છોકરાઓ ન લેવાના પગલાં ભરી લે. તો સર તમે આજે એ લેવલ પર બેઠા છો કે તમને બધા સ્ટુડન્ટ્સ એવું એક એસ્પિરેશનલ તરીકે જુએ છે કે બસ મારે પણ આ રીતે આટલું જ મોભાથી જીવન જીવવું છે અને બધા મારું કહેલું માને એ રીતનું, કે પછી લાઈફમાં પૈસો કમાવો છે કે વોટ એવર. તો તમારી લાઈફમાં પણ એવું કંઈક બન્યું હશે કે કદાચ એક્સપેક્ટેડ માર્ક્સ નહીં મળ્યા હોય કે અમુક સબ્જેક્ટમાં કદાચ ફેલિયર પણ સહન કરવું પડ્યું હોય, તો કદાચ એ જો એકાદ તમે જર્ની કહેશો તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એક રાહ મળશે કે ના, કદાચ ઓછા માર્ક્સ આવે છે કે ફેલ થઈએ છીએ તો લાઈફથી હારવાનું નથી. હવે એ વાત બહુ સરસ વાત કરી આપને. ફોર્ચ્યુનેટલી જે મેથેમેટિક્સના કેટલાક સિદ્ધાંતો જે છે ને એને રિયલ લાઈફના મેં અપનાવ્યા છે. હવે મેથેમેટિક્સમાં આપણે 2 વસ્તુ મહત્ત્વની છે, લિનિયારિટી અને નોન લિનિયારિટી. મોટાભાગના આપણે એવું માનીએ છીએ કે લાઈફ લિનિયર હોય છે, એટલે એ માનીને આપણે બધું પ્લાન કરતા હોય છે. એટલે આપણે અનસર્ટનિટી માટે તૈયાર હોતા નથી. પણ ખરેખર લાઈફ ઇઝ નોન લિનિયર. એટલે ઘણી બધી બાબતો અનઅપેક્ષિત બનતી હોય છે. હવે અનઅપેક્ષિત જે બાબતો હોય એ કેટલીક જેને આપણે ફેલિયર્સ પણ નામ આપે, એટલે એને ફેલિયર નામ પણ ન આપવું જોઈએ. એ એક ઘટના છે તો આપણે એ ઘટના તરીકે એને જોઈએ, એને સફળતા કે નિષ્ફળતા તરીકે ન જોઈએ, પણ એ એક આપણી જર્ની છે, તેમાં એક ઘટના બની. તો એ રીતે આપણે એને સ્વીકાર કરીએ કોઈ પણ ઘટનાનો, તો મને લાગે છે કે આપણને એના જે શોક્સ લાગે છે ને તેને અબ્સોર્બ કરી શકીએ. એકચ્યુઅલી તમે જેટલા બી પ્રશ્ન કર્યા ને એ બધું જ મારી સાથે થયું. 12th પછી હું પણ કોલેજમાં ગયો, MSUમાં આર્કિટેક્ચરમાં એડમિશન લીધું, હોસ્ટેલમાં રહ્યો. એટલે મને એમ કે હવે તો દુનિયા મારા કદમોમાં છે. એટલે મેં પણ બધી બહુ મસ્તી કરી, સ્ટુડન્ટ લીડર બન્યો અને ફર્સ્ટ યરમાં ફેલ થયો. ઓકે. આર્કિટેક્ચરના ફર્સ્ટ યરમાં ફેલ થયા પછી આર્કિટેક્ચરનો પ્રિન્સિપલ બન્યો અને દેશની પ્રથમ ક્રમની આર્કિટેક્ચર કોલેજ બનાવી. એટલે જો એ ફેલ નહીં થયો હોતે ને, કારણ કે એ 1 વર્ષ દરમિયાન હું મારી એક મિત્રને મળ્યો જે હોલેન્ડની હતી, એના લીધે હું હોલેન્ડ ટ્રેનિંગ કરવા ગયો. એના લીધે મારું આખું પર્સપેક્ટિવ, લાઈફને જોવાનો પર્સપેક્ટિવ બદલાયો. એટલે હું એટલું કહી શકું કે જે સરે કહ્યું કે લાઈફ લિનિયર નથી, લાઈફમાં સેટબેક્સ બી આવતા હોય અને કદાચ એ સેટબેક્સ જ તમારા માટે એટલા ઇમ્પોર્ટન્ટ બની જતા હોય છે કે તમે અમુક વર્ષો પછી કહેશો કે જો આ નહીં થયું હોતે તો અહીંયા નહીં હતે. તો તમે જે પ્રશ્ન કર્યા બધા જ મારી સાથે થયા છે. અને એટલે આજે એવું કહેવાય કે સ્કેટની આર્કિટેક્ચર કોલેજ IDPTની દેશની પ્રથમ ક્રમે છે. તો એ જ આર્કિટેક્ચરના ફર્સ્ટ યરમાં હું ફેલ થયો. પછી યુનિવર્સિટીનો પ્રોવોસ્ટ એટલે વાઇસ ચાન્સેલર બી બન્યો. એટલે લાઈફ, હા, અને તમે બીજું માર્ક્સ ઓછા આવે તો ગભરાઈ જાય, એ આજના જનરેશનની એક મેન્ટલ કેપેસિટીની વીકનેસ તરીકે હું જોઉં છું. એટલે હું તો એક એવી બી સલાહ આપીશ કે બી ફિટ, નોટ ઓનલી ફિઝિકલ. એટલે વેન આઈ સે બી ફિટ એટલે પેલા સલમાન ખાન કે શાહરૂખ ખાન જેવા 6 પેકની વાત નથી કરતો. ફિઝિકલી ફિટ તો થવું જ છે. એટલે તમે અત્યારે મને અત્યારે બી કોઈ કહે કે ચાલો 6 કિલોમીટર મેરેથોન કે 10 કિલોમીટર દોડવાનું છે તો હું દોડી લઉં. તો એ ફિટનેસ હોવી જોઈએ. અને સંજોગ તો બહુ બધા આવે.
મને એટલું ખબર છે કે અત્યારના છોકરાઓ જરા વારમાં ડિપ્રેશનમાં પહોંચી જાય. હું કોલેજમાં હોઉં ને કદાચ જે મેં મારી મમ્મીને કે પપ્પાને એમ કીધું હતું ને કે આઈ એમ ફિલિંગ ડિપ્રેસ, તો એનો એક જ દવા હતી અને દેટ વોઝ 1 તમાચા, અને ભલું ડિપ્રેશન ઓછું થઈ જતું. તો આઈ થિંક આ જનરેશનનો આ એક વીકનેસ છે જે આપણે જોઈ શકીએ છીએ કે મેન્ટલી દે આર ટુ વીક, અને એ બી એક એ લોકોએ એ વસ્તુ પર વર્ક કરવું જોઈએ કે પરિસ્થિતિ કોઈ બી આવે, કોઈ પરિસ્થિતિ કાયમ રહેતી નથી અને સારા દિવસો આવે જ છે. બસ ફક્ત એને એક જિજ્ઞાસાભરા મગજથી એને સોલ્વ કરવાનું હોય છે અને ધગસથી આગળ વધવાનું. ક્યાં બાત હે. હવે હું એક વાત એડ કરવા માંગીશ. એટલે સાહેબ જો થોડીક એટલે એમના જેટલી હિંમત નહોતી એટલે હું બોલ્યો નહીં. હું તો ગામડાની સ્કૂલમાં ભણેલો, એટલે ગામડામાંથી બરોડા MS યુનિવર્સિટી માં ભણવા માટે ગયેલો. હવે ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી માધ્યમમાં બરોડામાં ભણવાનું હતું. એટલું જ નહીં પણ કોઈ માર્ગદર્શન આપનારું નહોતું, તો એક ભૂલ કરી બેઠેલો. આમ ગણિતનો મને શોખ, તો પછી આર્ટ્સમાં જઈને મેં મેથ્સ લઈ લીધેલો. હવે એ એટલું બધું ટફ મને લાગ્યું કે આખું વર્ષ એ મેથેમેટિક્સમાં જ, એટલે બીજા વાંચવા કરતાં મેથેમેટિક્સ જ હું વાંચ્યા કરતો. પછી સંજોગો એવા ઊભા થયા કે મેં તો આશા જ છોડી દીધેલી કે હું પાસ થઈશ. તો હું પહેલા વર્ષમાં જે અમારે ત્યાં પ્રિપેરેટરી આર્ટ્સ કહેવાતો તેમાં માંડ પાસ થયેલો હું. એટલે પણ ત્યાર પછી સતત મારો ગ્રાફ જે છે એ ઊંચે જ ગયો છે, નીચે નથી ગયો. ભાઈ પાસ હું જે થયેલો એ માંડ જેને કહેવાય ને એ પાસ થયેલો હું. કોઈ આ જાણીને લાઈક શોક જ થાય કે અચ્છા સર બી ક્યારેક ઓછા માર્ક્સ કે ફેલિયર સહન કર્યું છે. સર તમને કહીશ કે પેરેન્ટ્સ, આજના પેરેન્ટ્સ પણ બહુ કન્ફ્યુઝ છે. મનોબળ મજબૂત બી બનાવવું છે, પાછું દુઃખ બી બાળક સહન કરે જોવાતું નથી. અગેન એટલું સ્ટ્રિક્ટ થવાતું નથી. સરે કીધું કે એક થપ્પડ જ પડતી હતી એવું પણ નથી. તો આજના પેરેન્ટ્સ પણ થોડું વધારે પડતું પ્રેશર કરતા હોય, અને એને લીધે કદાચ બાળકમાં એવું નથી કે માર્ક્સ ઓછા આવશે અને હું ડિપ્રેસ થઈ જવા, પણ બિકોઝ ઓફ પેરેન્ટ્સ એ લોકો આ ફીલ કરતા હોય છે. તો એવા પેરેન્ટ્સને શું તમારો સંદેશ છે? બેઝિકલી શું છે કે આખું જે આ ડિપ્રેશન અને એ જે અત્યારના સમાજમાં છે, એક નેચરલ ડિપ્રેશનનો ફિનોમિના છે અને બીજો એક આર્ટિફિશિયલી ક્રિએટેડ સિચ્યુએશન્સ છે. અને આર્ટિફિશિયલ ક્રિએટેડ સિચ્યુએશનનું કારણ એ છે કે ઓછી અન્ડરસ્ટેન્ડિંગ સાથે વધુ એક્સપેક્ટેશન્સ અને વેરિડ એક્સપેક્ટેશન હોવા પણ ખોટા નથી, પણ કોન્ફ્લિક્ટિંગ એક્સપેક્ટેશન્સ ઘણીવાર પેરેન્ટ્સમાં હોય છે. એટલે આપણે પેરેન્ટ તરીકે સમજણ કે શું થઈ શકે અને શું નહીં થઈ શકે વિધિન લિમિટેડ રિસોર્સિસ, એની સમજણ હોવી ખૂબ જરૂરી છે. અને બીજું એક એવું છે કે પ્રોફેસરે અને પ્રોફેસરે બંને વાત કરી એ પ્રમાણે એમને બે માટે નહીં, આખી દુનિયા માટે આ સાચું છે કે કોઈને કોઈ માણસનો ગ્રાફ સ્ટ્રેટ કોઈ દિવસ હોતો નથી, લિનિયર હોઈ નહીં શકે. એટલે નાની મોટી પછડાટ હોય જ છે અને એનામાંથી બહાર આવવાની આવડત, જેને આપણે રેઝિલિયન્સ કહીએ છીએ, એ રેઝિલિયન્સ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી. તમે મને 12ના વિદ્યાર્થીને એક કીધું એટલે ત્યારે હું નહોતો બોલ્યો, પણ રેઝિલિયન્સ પણ એક એવી ક્વોલિટી છે જે આજે સફળ થવા માટે ખૂબ જરૂરી છે. અને હું મેનેજમેન્ટ, અમારી મેનેજમેન્ટ ફેકલ્ટીને રિપ્રેઝેન્ટ કરું છું, BRCM કોલેજને અને લુથરા કોલેજને. તો અમારા HRમાં આ એક આખી થિયરી છે, પર્ટિક્યુલરલી હાયર કોર્પોરેટ્સમાં, કે એમાં ઘણી જગ્યાએ લોકો એવું જોતા હતા પહેલાં કે CV હોય તો આપણે જોઈ જવો કે બધું સારું હોય. બટ દેર ઇઝ અ થિયરી નાવ કે લોકો જુએ છે કે આના કરિયરમાં કશે શોર્ટફોલ હતો કે નહીં, અને જો નહીં હોય તો નહીં લેવું. યસ. એટલે જો કોઈ ફોલ હોય અને પછી રિકવરી દેખાતી હોય એ જ માણસને લેવું. સો ખાલી મોટિવેશનલ લાઇન તરીકે નહીં, પણ હવે એકચ્યુઅલી લાઈફમાં એક ડાઉનફોલ પણ થોડોક જરૂરી છે કે જેથી તમે આગળ વધી શકો. ધેટ ઇઝ વન્ડરફુલ. સરે જે લિનિયર વાત કરી, હા તો લાઈફની લિનિયરિટી કે લિનિયર ગ્રાફ ઇઝ લાઈક કાર્ડિયોગ્રામ. હા જો સીધો હોય તો એમ સમજવું કે યુ આર નોટ લિવિંગ. હા, so true. So true. That is amazing. So સાર્વજનિક યુનિવર્સિટી વિશે, આ કેમ્પસ વિશે તો બહુ બધું જાણ્યું, પણ યુનિવર્સમાં આપણું આટલું અસ્તિત્વ છે, એમાં પણ આ જિંદગી કેવી રીતે ખુમારીથી જીવીને આગળ વધવું, એના પણ આજે બહુ સરસ લેસન મળ્યા છે. સો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.
તમારી ફિલ્ડના તમે ધુરંધર છો અને આજે અમારા પાસેથી જેટલો સ્કોપ હતો એટલું મેં તમારાથી લીધું છે અને આઈ હોપ કે બધા જ પેરેન્ટ્સ, બધા જ સ્ટુડન્ટ્સ આ બધી ઇન્ફોર્મેશન એટલી જ કામ લાગે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.